मनसा स्मरामि जिहरे बसवा अमृत में
આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના બીજા દિવસના સત્રની અંદર આવો સૌ સાથે મળી એ ભગવાન દ્વારિકાધીશના કથાનો આપણે રસપાન કરીએ. કાલની કથામાં આપણે જોયું ગુરુનું મહત્વ શું બતાવવામાં આવેલું છે. गुरु गोविंद दोनों करे किसी को लागू पाए बलिहारी गुरुदेव उसने लियो गोविंद दिखाए. તમારી સામે ગુરુ ઉભા છે, તમારી સામે ગોવિંદ પણ ઉભા છે. કોને પગે લાગુ? મહાપુરુષો એવું કહે છે કે ચરણ પકડવો હોય તો સૌથી પહેલા ગુરુના પકડવા પડે. એક વખત આપણે ગુરુના ચરણ પકડી લઈએ ને એ ભવદરમાંથી આપણને કાઢી દે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ કથાનું રસામૃત કરાવે છે. 7 દિવસની અંદર પરીક્ષિતને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. ભગવાન બ્રહ્માજી વિચાર કરે છે આ તે કેવી કથા કે 7 દિવસની અંદર કથા સાંભળે અને પરીક્ષિતને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભગવાન બ્રહ્માજી પણ વિચાર કરવા લાગ્યા છે. વિચાર કરતા કરતા આ જગતની અંદરના તમામ જે ઈશ્વરના જે સાહિત્યો છે એની તુલના કરવામાં આવી છે. એક છાબડાની અંદર બધા શાસ્ત્રોને રાખવામાં આવ્યા છે અને એક છાબડાની અંદર શ્રીમદ ભાગવત રાખવામાં આવ્યું છે. બીજા જે બધા શાસ્ત્રો હતા એનું પલ્લું છે બીજું થયું છે. શ્રીમદ ભાગવતનું શાસ્ત્રનું જે પલ્લું છે ને ઊંચું છે એ સિદ્ધ થયું છે કે સર્વશાસ્ત્રમાં જો ઉત્તમમાં ઉત્તમ શાસ્ત્ર હોય ને તો શ્રીમદ ભાગવત શાસ્ત્ર. શ્રી કૃષ્ણ પરમાત્મા આ ધરતી છોડી શોધામ જવા માટે તૈયાર થયા છે. ઉદ્ધવજી ભગવાનના શરણે ગયા છે. ભગવાનને કહે છે ભગવાન આપ આ ધરતી છોડીને તો જાઓ છો પણ આ તમારા ભક્તો છે એ કોના શરણે જશે? ઈશ્વર જો છોડીને આપણને જતા રહે તો કોના શરણે જવું? ઉદ્ધવજી કહે છે કે તમે શોધામ તો જતા રહેશો પણ તમારા ભક્તો છે એનો આશ્રય કોણ કરશે? ભગવાને વિચાર કર્યો. વેદ વ્યાસે જેની રચના કરેલી છે એ શ્રીમદ ભાગવતની અંદર હું મારું બીજ પધરાવતો જાઉં છું. આ કલિકાળની અંદર આ ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપે વામમય સ્વરૂપે આપણે આ ભગવાનની આપણે એની પૂજા કરીએ છીએ. આ શ્રીમદ ભાગવત કોઈ પુસ્તક નથી એને આપણે લાઇબ્રેરીમાં રાખી દઈએ. શ્રીમદ ભાગવત એ તો ભગવાન પરમાત્માનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. સોમનાથ શુભજીને પ્રશ્ન પૂછ્યો છે. પૂર્વે આ ભાગવતની કથા સનત કુમારોએ દેવર્ષિ નારદને સંભળાવી છે. લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ
વિવિસ્તરે કુલઃ પ્રીતિ સંયોગ મુચ્યતે શઃ. નારદજી વિતરણ કરતા કરતા આ જગતની અંદર ફરે છે. નારદ એ શ્રી કૃષ્ણ પરમાત્માની અંદર સ્થિર થયેલો સંત છે. નારદે તો પોતાના પિતાજી ભગવાન બ્રહ્મા પાસેથી આ કથા સાંભળેલી છે. તો પછી સનત કુમારો પાસેથી આ કથા શા માટે સાંભળી? સનત કુમારો બદ્રી વિશાળ ક્ષેત્રમાં પધાર્યા. સંતોનું વિચરણ છે ને એ કોઈ અકારણસરનું હોતું. સંતો જયારે વિચરણ કરવા નીકળે છે ને તો કોઈના કોઈ હેતુથી નીકળે છે. એનો મુખ્ય હેતુ કેવો હોય છે? સત્સંગ. કલિકાળની અંદર સત્સંગથી જ ઈશ્વરની પ્રાપ્તિ કરી શકાય. એ સનત કુમારો છે બદ્રી વિશાળ ક્ષેત્રમાં પધાર્યા. સંતોનું વિચરણ કરતા કરતા જે જાય છે અને દેવર્ષિ નારદને જોયા છે. દેવર્ષિ નારદ છે એટલે મૂંઝાયેલા લાગે છે સનત કુમારોને. એટલે એને પૂછ્યું છે પ્રથમ બ્રહ્મંદિન મુખઃ કુતશ્ચિંતાતુરો ભવાન વરિતં ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનં તવ. સનત કુમારોએ પૂછ્યું, હે મહારાજ, તમે આ રીતના ઉદાસ થઈને શા માટે બેઠા છો? તમારા મુખ ઉપર ચિંતા શાની છે? સંતોના મુખ ઉપર જ્યારે ઉદાસી આવે એ બીજા સંત છે ને ક્યારે જોઈ શકતા કહે છે પરમાત્માનું સંત અને ચિંતા ન કરે અને ચિંતન જે કરે એ તો ઈશ્વરનું કરે છે. એ ચિંતા ના કરે તો ઈશ્વરનું ચિંતન કરે. ભગવાને જેને જીવન સોંપ્યું છે ને એ પછી પોતાના માટે જીવવાની ક્યારેય ચિંતા કરતા નથી. પણ એનો મતલબ એવો નથી કે આપણે ઘરમાં હોતા રહીએ. એક હાથ બે ઓશિકા ઉપર આમ માથું રાખવું હોય ને પગ ઉપર પગ ચડ્યો પછી આપણે એવું વિચારીએ કે મારા ઘરની અંદર એક ભાઈ ગોળની ખીલી નાખી જાય, ઘઉંની ગોળી નાખી જાય, ચોખાની ગોળી નાખી જાય, તેનો ડબ્બો નાખી જાય. પુરુષાર્થ વગર કઈ મળતું નથી. પુરુષાર્થ તો તમારે કરવો જ પડે છે. પરંતુ જેને તમને જીવન આપ્યું છે એ જીવન નિભાવવાનું પરમ તત્વ તો છે જ આપણી ઉપર. કાલે જ આપણે કીધું ને, એ તો આપણને એવું લાગે છે કે ભાઈ આપણને મનુષ્યનો જન્મ મળ્યો ને એટલે આપણે કામ કરવું પડે છે. દેવતાઓ છે એનું પણ કર્મ સોંપવામાં આવેલું છે ને. પૃથ્વી ઉપર જે પાલન અને પોષણ કરે છે તો ભગવાન નારાયણ સ્વયં છે. ઉત્પત્તિ કરનારા દેવ છે, લય કરનારા દેવ છે. તો એને પણ દેવતાઓને પણ પુરુષાર્થ કરવો પડે છે. આપણે તો મનુષ્ય છે. પુરુષાર્થ કર્યા વગર ક્યારેય સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. ભગવાનને એનું જાણ્યું છે, એનું ચિંતન કર્યું છે. અખંડ રોજી હરિના હાથમાં એ વાલો મારો જોવે છે વિચારી. દેવા વાળો નથી ડુબળો ને ભગવાન નથી વિચારી. ઈશ્વરે જેને જન્મ આપ્યો છે એ કીડીને કણ અને હાથીને મણ એટલે પૂરું પાડી દીધું છે. આપણે એની લાલસામાં આગળ ને પાછળ ફેરા કરીએ છીએ. 84 લાખ પ્રકારના જીવોમાં
બધા ગુણ છે ને બધા આપણા બધાના સરખા છે. એક જ ગુણ આખો આપણો અલગ પડે છે બધા જીવો કરતા. શું? આપણી પાસે બુદ્ધિ છે ને એની પાસે બુદ્ધિ. માણસને ખબર છે શું કરવું ને શું ન કરવું. બાકીના જે જીવો છે એને કઈ ખબર નથી. એ રોજ રાતને સૂવે છે અને સવારના ઉઠે છે. એને પણ 2 ટાઈમ જમવાનું મળી જાય છે. તો એ જે જીવો છે એ જીવોને પણ જો એની ચિંતા નથી તો આપણે બુદ્ધિશાળી વ્યક્તિ છે. આપણી ચિંતા કરવા વાળા તો એ પરમાત્મા પોતે છે. દેવર્ષિ નારદે સંત કુમારોને બધી વાત કરી છે. સમાજ કુમારોએ કહે છે કે આ પૃથ્વીને હું ઉત્તમ જાણી અને વિચરણ કરવા નીકળું છું. આ પૃથ્વી ઉપર ફરતો 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 કેટલી જગ્યાએ ગયો. પુષ્કરમાં ગયો, શ્રી રંગનાથમાં ગયો, હરિદ્વાર ક્ષેત્રમાં ગયો. આ બધા તીર્થની અંદર હું ફર્યો પણ મારા મનને ક્યાંય શાંતિ થતી. આ બધા તીર્થોનું નિર્માણ શા માટે થયેલું છે? તીર્થોનું તીર્થસ્થાન છે એ સૌથી શ્રેષ્ઠ સ્થાન બતાવવામાં આવેલું છે. તીર્થોની રચના શા માટે કરવામાં આવી છે? આટલા માટે જ કરવામાં આવી છે. આખું વર્ષ આપણે અહીંયા મહેનત કરી હોય, માનસિક આપણે કંટાળી ગયા હોય અને હરિદ્વાર આપણે 5 દિવસ જઈ આવીએ તો આપણા મનને કેટલી શાંતિ મળે છે. આ વખતે તો રેકોર્ડ બ્રેક કમ્પ્લીટ થઈ ગઈ ને, સરકારે ના પાડી દીધી, હવે બધું બંધ કરી દીધું. તીર્થો છે એ તીર્થોની અંદર હંમેશને માટે દેવતાઓ નિવાસ કરતા હોય છે. એ સાધુ અને સંતોનું એનું તપ ક્યાં હોય છે? તીર્થો એટલે કઈ એવું જ નથી કે આપણે ભાઈ હરિદ્વાર જ જવું, અહીંથી ગોકુળ જ જવું, મથુરા જવું. આ ભૂમિની અંદર આપણે તીર્થ જ છે. અહીંયા પણ કોઈનું તપ છે. જે જગ્યાએ તપ થયેલું છે એ તપની ભૂમિની અંદર તમે પ્રવેશ કરો ને એટલે તમારા મનના વાઇબ્રેશન છે ને બધા ચેન્જ થવા માંડે. ભગવાન બ્રહ્મા નારદજી પણ ફરતા ફરતા બધે જાય છે પણ એના મનને શાંતિ થતી નથી. શું કહે છે? સત્યમ નતિ તપઃ શોચમ દયાદાનમ વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકા કુટભાષિણઃ સત્યમ પરમ નાસ્તિ તપઃ શોચમ દાનમ ન વિદ્યતે. નારદજીએ શું શું અનુભૂતિ કરી આ પૃથ્વી ઉપર વિચરણ કરતા કરતા? કાલે આપણે સત્યનારાયણ ભગવાનની કથા જો ધ્યાનથી સાંભળ્યું તો ખબર પડે. સાંભળી કેટલા સાંભળી કાલે સત્યનારાયણ ભગવાનની કથા? નારદજી ક્યાં નીકળ્યા હતા ફરતા ફરતા? અંબાજી મંદિરે. નારદજી જ્યારે સૃષ્ટિ ઉપર પ્રથમ પહેલી વાર પૃથ્વી ઉપર આવ્યા ને એટલે સૌથી એને પહેલા શું જોયું? આ પૃથ્વી ઉપર સૌથી પહેલું શું નથી? કે સત્ય નથી. માણસ ડગલે ને પગલે નકરું ખોટું બોલતું રહ્યું છે. આ પૃથ્વી ઉપર તપનો પ્રભાવ છે ઓછો થઈ ગયો છે. શૌચમ પવિત્રતાનો અભાવ આવ્યો છે. મંદિરના ગર્ભગૃહની અંદર આપણને ન જવા દે ત્યાંનું મેન કારણ શું છે? આ છે
જ્યાં સુધી પવિત્રતા ન જળવાય ને ત્યાં સુધીનું પરમ તત્વ જે છે ને એ ખાલી મૂર્તિ જ પછી દેખાય. શિવજીના મંદિરની અંદર જઈને બધા તો લોકો ચડાવવા જ માંડે, એની પવિત્રતા ના જળવાય. માતાજીના મંદિરની અંદર ગર્ભગૃહની અંદર જઈને બધા ચરણ સ્પર્શ કરવા માંડે, એ પવિત્રતા ના જળવાય. સોમનાથના મંદિરની અંદર શું કામ આપણને નથી જવા દેતા? આ માટે છે. એ પવિત્રતા ના જળવાય તો શું થાય? તો એ ખાલી આરસની મૂર્તિ છે, ખાલી મૂર્તિ છે. એની અંદર રહેલું જે પરમ તત્વ છે એને આપણે પામી ના શકીએ. શેની જરૂર પડે? પવિત્રતાની. નારદજી કહે છે આ પૃથ્વી ઉપર મેં પવિત્રતાને જોઈ નથી. દયા દાનમ ન વિદ્યતે. આ પૃથ્વી ઉપર કોઈ પણ પ્રકારની હવે દયા રહી નથી. ઉદરમ ભરીણો જીવા વરાહતા ઉતભાષિના. ઉદરમ ભરીણો જીવા, બધા પોતાના પેટ માટે સગા થયા છે. આપણે જો ગુજરાતની અંદર બહુ સારું છે. બાપા સીતારામનો ઓટલો હાલે છે, સત્તાધારનો ઓટલો હાલે છે, વીરપુરમાં જલારામ બાપાનો ઓટલો હાલે છે. ક્યાંથી આવે છે, કેટલું આવે છે અને કેટલા લોકો પ્રસાદી લે છે ને હજી આજથી સુધી કોઈને ખબર છે? ઉદરમ ભરણો જીવવા, લોકો બધાના પેટને માટે ચિંતા તૈયાર છે. બરાબર કુટભાષિના, ન બોલવાના શબ્દો બોલવા લાગ્યા છે, ખુદ ભાષણ કરવા લાગ્યા છે. નારદજીએ પૃથ્વી પર સૌથી પહેલું શું જોયું? સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયા ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાહતા ઉતભાષિના. સત્ય નથી, પવિત્રતા નથી, આ બધું ભગવાને નારદજીએ જોયું નથી. એને સંશય થાય છે, એના મને શાંતિ મળતી નથી. નારદજીનું સમાજ દર્શન છે. ઘરે ઘરે સ્ત્રીનું રાજ કરવા લાગ્યું છે. તરુણી પ્રભુતા દેહે શ્યાલકા બુદ્ધિદાયિકા. ઘર ઘરની અંદર આ કળિયુગના પ્રભાવે અત્યારના સ્ત્રીનું ચાલવા લાગ્યું છે. શ્યાલકા બુદ્ધિદાયિકા. ઘરની અંદર કઈ મોટો કાર્યક્રમ કરવાનો હોય, કુટુંબ આખું ભેગું કરે, પણ સાથે જો શાળાને ન બોલાવે ને તો એનાથી પેલી માથાકૂટ ઘરમાં ચાલુ થાય. લખેલું છે, ભગવતજીની અંદર લખેલું છે. તરુણી પ્રભુતે ગેહે શ્યાલકા બુદ્ધિદાયિકા. કળિયુગના પ્રભાવની અંદર માં જેનો સગો ભાઈ છે એને બાજુની અંદર એને પૂછશે નહીં કે ભાઈ આપણે આ કાર્યક્રમને શું કરવું છે, પણ આગળ શ્યાલકા બુદ્ધિદાયિકા શાળાની સલાહ લેશે કે આપણે અહીંયા શું કરવું. કન્યા વિક્રણીઓ લોભ ગણપતિ નાચા કલંક. આ કળિયુગના પ્રભાવના કારણે કળિયુગની અંદર લોકો લોભથી કન્યાનો વિક્રય કરવા લાગ્યા છે. ભક્તિ દેવી દિનતા સિંહાસન ઉપર બિરાજે છે. સરસ મજાનો શૃંગાર કર્યો છે. તેના ચરણમાં નુપુર છે, કેડે કંદોરો છે અને તેને બે પુત્રો છે, દાસીઓ છે. ભગવાન ભક્તિના પતિ છે. અહીં અહંકારના અપવાદ રૂપમાં બતાવવામાં આવેલા છે. નારદજીએ કહ્યું
આશ્રમો યુવનો રૂંધાયા છે, કોઈ યોગી રહ્યા નથી, કોઈ જ્ઞાની રહ્યા નથી, કોઈ સત્પુરુષ જોવા નથી મળતો. આ કલિયુગના દોષના કારણે હું જોત જોતામાં યમુનાજીના કિનારે પહોંચ્યો. યમુના તટમાં પન્નો યત્ર લીલા હરેર ધૂ. હે મુનીશ્વરો, યમુનાજીના કિનારે મેં એક આશ્રય જોયું. એક યુવાન સ્ત્રી રડતી હતી. એમની બાજુમાં બે યુવાન પુરુષો પડેલા છે. સ્ત્રી બેઠી બેઠી રડે છે. એમની બાજુમાં બે યુવાન પુરુષો સૂતા છે. એની સેવા કરે છે, એને જગાડવાનો પ્રયત્ન કરે છે. પોતાનું રક્ષણ કરવા માટે જે કોઈ આવે એના માટે થઈને દસેય દિશાની અંદર પોતાની નજરો ફેરવે છે, પણ એને કોઈ દેખાતું. એટલામાં ભગવાન નારદજી ત્યાંથી પસાર થાય છે અને દેવી એમને જોવે છે. ભોગો સાધુ ક્ષણં તિષ્ઠ મચ્ચિત્તા વિનાશ્યતે. ભોગો સાધુ ક્ષણં તિષ્ઠ મચ્ચિત્તા વિનાશ્યતે. હે સાધુ, તમે ઉભા રહો, અરે મારી ચિંતાનું કારણ તમે દૂર કરો. જે બીજાના કાર્યને સાથે ને એનું નામ જ સાધુ. નારદજીએ કહ્યું, મેં સ્ત્રીની નજીક ગયો, એને પૂછ્યું કે તું કોણ છે? આ બંને વૃદ્ધ પુરુષો કોણ છે અને તું શું કામ રડે છે? તેની સ્ત્રીએ પરિચય આપ્યો છે, મહારાજ, હું ભક્તિ રાણી છું અને આ બાજુમાં જે બે પુરુષો પડ્યા છે એ બંને મારા દીકરાઓ છે. એનું નામ છે જ્ઞાન અને ભૈરાજ. ભગવાન નારદજીએ આ ચિત્ર આખું જોયું તો ભગવાન નારદજી પણ વિચારમાં પડી ગયા. મા યુવન અને દીકરા ભેગા થઈ ગયા. ભક્તિ રાણી સમજી ગયા અને નારદજીને કહે છે, એ તો હું તમને સમજાવવા માંગુ છું. હું યુવન છું અને આ મારા બે દીકરાઓ છે વૃદ્ધ થઈ ગયા છે. શાના કારણે? કળિયુગના પ્રભાવના કારણે. કહે છે, ઉત્પન્નાનામ દ્રવિડેશાહ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે ગિરણકં ગતા. મહારાષ્ટ્ર ઉત્પન્નાનામ દ્રવિડે દેશે. મારો જન્મ દ્રવિડ દેશની અંદર થયેલો છે. દ્રવિડ દેશ એટલે દક્ષિણ ભારતની અંદર મારો જન્મ થયેલો છે. વૃદ્ધિમ કર્ણાટકેમ ગતા. હું કર્ણાટકની અંદર મોટી થઈ છું, મારી વૃદ્ધિ થઈ છે. ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે. કોઈ કોઈ જગ્યાએ મહારાષ્ટ્રની અંદર મેં મારી લીલા કરી છે. ગુર્જરે જીર્ણકં ગતા. અને ગુર્જર પ્રદેશની અંદર જેવી હું પહોંચી ને, પણ એ આળસ મરડીને ફરી પાછા સુઈ ગયા. ભક્તિ અને વૈરાગ્ય ઉછાળતા મારતા હોય અને એ બધું છોડી દઈ અને આવું પ્રસિદ્ધ ચિત્ર એમની સામે આવે તો નારદજી પણ ચિંતામાં મુકાઈ જાય છે. ભક્તિ હોય પણ જ્ઞાન ના હોય તો, વૈરાગ્ય ના હોય તો, એટલા માટે થઈ અને ભગવાન નારદજી છે એને એટલી ચિંતા થાય છે.
ભક્તિ તો કરવી જરૂરી છે. આપણા સંતોએ એક સરસ મજાનું ગીત ગાયું છે ને, ભક્તિ રે કરવી રાગ થઈ ખોલવું અંતરનું અભિમાન ભારતજીએ જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે થઈને બધી કોશિશ કરી દીધી છે, પણ જ્ઞાન અને વૈરાગ્ય જાગતા. આકાશવાણી થઈ, નારદજી તમે જે મહેનત કરો છો એ તમારો ઉદ્યમ છે એ સફળ થશે, પણ તમે એના માટે થઈને સત્કર્મ કરો. ભગવાન નારદજી છે એ પણ વિચારમાં પડી ગયા. ગીતાજીના પાઠ કર્યા, એટલા બધા પુરાણોના એને મંત્રના જાપ કર્યા, છતાં પણ જ્ઞાન અને વૈરાગ્ય ઉઠતા. આનાથી બીજું મોટું સત્કર્મ કેવું હોઈ શકે? બદ્રિકાશ્રમમાં નારદ સનત કુમારોને મળ્યા. નારદે પોતાની ચિંતાનું કારણ સંભળાવ્યું અને પૂછ્યું, હે ઋષિ મુનિઓ, આપ આ સત્કર્મની વ્યાખ્યા શું કરશો? એવું કયું સત્કર્મ કરું જેથી આ જ્ઞાન અને વૈરાગ્ય છે એ જાગૃત થાય? શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ. તમે આ જ્ઞાન યજ્ઞ કરો. આવું સાંભળતાની સાથે જ ભાગવત જ્ઞાન કરવાનો હેતુ એમનો સિદ્ધ થયો છે. સંત કુમારોને લઈ દેવર્ષિ નારદ ગંગાના કિનારા તરફ ચાલ્યા છે. સત્સંગ મળ્યો છે. નારદજી ધન્ય બન્યા છે. જન્મ જન્માંતરના ભાગ્યનો ઉદય થાય ત્યારે સત્સંગની પ્રાપ્તિ થાય. સત્સંગ મળે એટલે વિવેક રૂપી સૂર્યનો ઉદય થાય, અને સૂર્ય ઉગે એટલે મોહ અને અજ્ઞાન રૂપી અંધકાર જતો રહે છે, અને એ જ આપણને ભક્તિ અપાવે છે. ભાગવતી ભગવાનના મુખમાંથી નીકળી છે. ગંગા જેમ ભક્તિ અને મુક્તિ બને દેનારી છે, તેમ ભાગવત પણ ભક્તિ અને મુક્તિ બંને આપનારી. પ્રથમ સત્રની અંદર આપણે એક વાત કરી ને, એ ગંગાજીની અંદર આપણે ડૂબકી મારીએ ને તો આપણે પવિત્ર થઈએ. એ ગંગાજીની અંદર તમારે ડૂબકી મારવા માટે થઈ અને હરિદ્વારની અંદર જવું પડે. એ ગંગાજીની અંદર તમારે સ્નાન કરવું હોય તો ત્યાં સાંકળ મારેલી છે, એને પકડીને તમારે નાહવું પડે. બાકી ઓટોમેટિક એકદમ જ્ઞાન તમારી મુક્તિ થઈ જાય. સાંકળ પકડવી પડે. પણ આ ગંગાજી કેવા છે કે આ તમારા ભવભવની જે સાંકળ છે એને તોડી નાખે.
એ ગંગાજીની અંદર તમે ડૂબકી મારશો તો પવિત્ર થશો, પણ આ ગંગાજીની અંદર યસ્ય સ્મરણ માત્રેણ સર્વ પાપમ વિનશ્યતિ. અને ખાલી માત્ર તમારા કર્ણની અંદર ખાલી તમે સાંભળશો, એક પણ શબ્દ જો તમારા કાનની અંદર જશે ને તો પણ તમારી મુક્તિ છે એ નિશ્ચિત છે. મને વિવાહ મારી સેવા તમારી કરવી છે, ભક્તિ તમારી ગણિકાઓ છે પોતાના ઘરનો ત્યાગ કરીને એ પણ જતી રહી છે. પોતાના ઘરની અંદર જ ખાડો કરી અને ધૂધો ગાળીને એની અંદર દાટી દીધો છે. સમય જતાની સાથે ગોકર્ણ મહારાજને સમાચાર મળે છે ધૂધો ગાળીનો આ રીતના મૃત્યુ થયું છે. મૃત્યુના સમાચાર સાંભળવાની સાથે ગોકર્ણ મહારાજ છે ગયાજીની અંદર જઈ અને શ્રાદ્ધ કરી છે. પણ ધૂધોકારીએ તો કર્મ જ એવા કરેલા હતા કે ગયાજીની અંદર પણ એમનો શ્રાદ્ધ કર્યું તો પણ એને મોક્ષ મળી નથી. અને ધૂધોકારી આમથી તેમ આમ ભાંડા મારવા લાગ્યો છે. મોઢામાં અંગારા પધરાવી દીધેલા હતા એટલે એમની પાસે વાચા હતી નહીં. મકાનમાં તોડફોડ કરવા લાગ્યો છે, બધી વસ્તુને ઉજાડવા લાગ્યો છે, ભંડોળ બનીને આવ્યો છે. પણ ગોકર્ણજી મહારાજ તો દીર્ઘદ્રષ્ટા હતા. પોતાના તેજથી હાથની અંદર જળ લઈ અભિમંત્રિત કરી અને ભંડોળની સામે ફેંક્યું અને ત્યાં સામે ક્રોશ ઉત્પન્ન થયો. તેમને વાચા પ્રાપ્ત કરાવી અને કીધું, હે પ્રેત, તું કોણ છે? ધૂધોકારી કહે છે, મોટા ભાઈ, હું તમારો ભાઈ ધૂધોકારી છું. ગયાજીની અંદર જઈને શ્રાદ્ધ તો કરી દીધેલું છે, તો પણ તારી મુક્તિ કેવી રીતના નથી થઈ? મારી મુક્તિ કારણ કે મેં કર્મ જેવા કરેલા છે. આ રીતના થઈ અને પ્રેત છે વાયુ સ્વરૂપમાં ફરી પાછો જતો રહ્યો છે. કમર સુધીના પાણીની અંદર જઈ અને સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના કરે છે.
तुभ्यं नमो जगत्साक्षी तच्छ्रुत्वा दुर्तः सूर्य स्फुटमित्यभ्यभाषत। कुमार समान पानी ની અંદર ઉભા રહી ગોકર્ણ મહારાજ સૂર્યની ઉપાસના કરે છે। હે સવિતા નારાયણ, તમે તો જગતના સાક્ષી છો। સો ગયા શ્રાદ્ધથી જેની મુક્તિ ન થાય એની મુક્તિ સ્થાનથી થાય છે। સૂર્યનારાયણ બતાવવામાં આવ્યા છે। નમઃ સવિત્રે જગરે ચક્ષુષે જગત પ્રસૂતિ સ્થિતિનાશરે કરે નારાયણ શંકરાત્મને। વિરંચી એટલે ભગવાન બ્રહ્મા, નારાયણ એટલે ભગવાન વિષ્ણુ, શંકરાત્મને। વિરંચી નારાયણ શંકરાત્મને। ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શિવના આત્માનો જે અંશ છે એ ભગવાન સૂર્યનારાયણ છે। ગોકર્ણ મહારાજ પ્રાર્થના કરે છે, હે સૂર્યનારાયણ ભગવાન, જેના 100 ગયા શ્રાદ્ધ કરવાથી પણ મુક્તિ નથી થતી, તો એની મુક્તિ મારે કઈ રીતે કરવી? રોજ સવારે આપણે સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના કરવી જોઈએ। સૂર્ય છે ને એ આત્માનો કારક છે। સૂર્ય આત્મા જગત અસ્તુતશ્ચ। રોજ સવારના તાંબાના પાત્રની અંદર જળ ભરી, કંકુ પધરાવી, લાલ પુષ્પ અર્પણ કરી, ચોખા પધરાવી અને ભગવાનને ગાયત્રી મંત્ર સાથે જળ અર્પણ કરવું જોઈએ। ત્યારે સૂર્યનારાયણ ઉદય થાય ને એ ઉપરના 12 વાગે ઉઠીને 2 મહિનો આવે। સૂર્યનારાયણ ભગવાનને સવારના સૂર્ય ઉદય થાય એ પેલા ભગવાનને આપણે અર્ઘ્ય દેવું જોઈએ। જે કોઈ પણ પ્રકારનો ડિસિઝન ના લઈ શકતા હોય ને એટલે સૂર્યની ઉપાસના કરવી। ચંદ્ર છે મનનો કારક છે। સૂર્ય છે આત્માનો કારક છે। સૂર્યનારાયણની આપણે ઉપાસના કરીએ, આપણા જીવનની અંદરથી દરિદ્રતાનો નાશ કરે છે। आदित्यं भास्करं भानु रवि सूर्य दिवाकर षड्नामानि स्मरे नित्यं महापातकनाशनम् आदितस्य नमस्कारं ये कुर्वन्ति दिने जन्मान्तरसहस्रेषु दारिद्र्यं नोपजायते आदितस्य नमस्कारं ये कुर्वन्ति दिने दिने जन्मान्तरसहस्रेषु दारिद्र्यं नोपजायते। સૂર્યનારાયણ ભગવાનની આપણે ઉપાસના કરીએ ને આપણા જીવનની અંદરથી દરિદ્રતાનો નાશ થાય છે। સંપત્તિની દેને ભૂખવું એટલે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવી। ગોકર્ણજી મહારાજ આ બાજુ ભગવાનને કહે છે, હે ભગવાન, 100 ગયા શ્રાદ્ધ કરવાથી જે જીવની મુક્તિ ન થતી હોય એના માટે શું કરવું જોઈએ? ભગવાન કહે છે, શ્રીમદ ભાગવતમ મુક્તિ સપ્તાવાચન ગુરુ। શ્રીમદ ભાગવત સપ્તાહનું તમે વાંચન કરો। શ્રીમદ ભાગવત કથા થકી
એ જીવની મુક્તિ થશે. ગોકર્ણ મહારાજ વિચાર્યું કે હું કથા કરીશ, ગામ લોકો સાંભળશે. સરિતા કિનારે વાસનું જંગલ હતું, ત્યાં ગોકર્ણ મહારાજે કથાનું આયોજન કર્યું છે. સરસ મજાના સ્તંભ બંધાવ્યા છે, મંડપનું સરસ મજાનું આયોજન કરેલું છે. ત્યારે સાઉન્ડ સિસ્ટમ નથી, બધા અવાજ જ એવા હતા. 88,000 ઋષિ મુનિઓ બેઠા હતા, ત્યારે ક્યાંય પણ માહિત હતું. આપણે તે દિવસે ચંદુભાઈ જ વાત કરતા હતા ને તેના દિવસે. અને એમાં પણ ફરી પાછી થેલી પડે તો એનો પણ અવાજ આવે. 88,000 ઋષિ મુનિઓ હતા, ત્યારે સાઉન્ડ સિસ્ટમ નથી, છતાં પણ બધા કથા તો સાંભળતા. અને એ પણ કેવા એક ચીતે. સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે. 7 દિવસ સુધી કથાનું આયોજન કર્યું છે. ગોકર્ણ મહારાજ રાજ્ય સ્વરૂપે વિરાજમાન થઈ અને કથા ચાલુ કરી છે. કુંભકારી આમ ફરતો ફરતો જોડે છે, પણ બેસવા માટે થઈને એને ક્યાંય જગ્યા મળતી નથી. આખા તટની અંદર એટલું બધું પબ્લિક હતું, કુંભકારીને બેસવા માટે જગ્યા નથી મળતી. કુંભકારી વિચાર કરે છે કે મારે ક્યાં બેસવું? ત્યાં વ્યાસપીઠની બાજુની અંદર વાસની જે ચોટી હતી ને એની અંદર આવી અને બુદ્ધોગારી પ્રવેશ કર્યો છે. પ્રથમ દિવસનું સત્ર ચાલુ કર્યું, કથા પૂર્ણ થઈ અને પ્રથમ જે વાસની ચોટી છે એમાંથી પ્રથમ ગાંઠ છે તૂટી છે. બીજો દિવસ પૂરો, કથા આરંભ થઈ, કથા પૂર્ણાહુતિ થઈ, વાસમાંથી બીજી ગાંઠ ફૂટી છે. આમ કરતા 7 દિવસની કથા પૂર્ણ થઈ અને એક એક વાસમાંથી એક એક ગાંઠો ફૂટવા લાગી છે. 7મા દિવસે જેવી કથાની પૂર્ણાહુતિ થઈ અને વાસના 2 ફાટ થયા, એ ફાટમાંથી ધુંધોકારી ઉત્પન્ન થઈ હતી. કથા સાંભળતાની સાથે જ એ ધુંધોકારીને મુક્તિની પ્રાપ્તિ થઈ છે. ધન્ય ભગવતી વાર્તા પ્રેત પીડા વિનાશ. પ્રેત પીડામાંથી છોડાવનાર કોઈ પણ શાસ્ત્ર હોય એ છે શ્રીમદ ભાગવત વિનાશ. પ્રેત પીડામાંથી મુક્તિ અપાવવા માટે થઈ અને શ્રીમદ ભાગવત શાસ્ત્રની આપણે રચના કરેલી છે. હવે તો બધા એક સત્રમાં થઈ ગઈ એટલે આમ તો ભાગવતજી છે ને, ભાગવતજીની કોઈ પણ કથા હરિ અનંત હરિ કથા કથા છે ને ક્યારે પૂર્ણ થતી નથી. જે સત્રની અંદર કથા થાય ને તો પણ પૂર્ણ થાય. અમારું આયોજન તો જયેશભાઈ પહેલા એવું જ હતું કે ભગવાનનું મૂળ પારાયણ છે ને એ જ કરીએ. 18,000 જે શ્લોક છે ભગવાનના શ્રીમદ ભાગવતની અંદર એનું પારાયણ જ આપણે કરીએ. આપણો ધ્યેય શું છે તો કે ભાઈ ચંપામાન આપણા માય સ્વરૂપને આપણે 3 વર્ષ પૂર્ણ થયા છે, એના મોક્ષ માટે થઈ અને એક ભગીરથ આપણે કાર્ય કરી રહ્યા છે. તો આપણે એને મૂળ પારાયણ દ્વારા એ જીવનો આપણે તો ઉદ્ધાર કરી શકતા નથી, પણ એક આપણે પ્રયત્ન કરી શકીએ. એના માટે થઈ અને પેલા મૂળ પારાયણનું આપણે આયોજન કરેલું હતું. પણ આ વ્યાસપીઠે બેઠા પછી એમ થઈ ગયું કે હવે કથા કરવી છે. ભૂદેવો થોડા વધારી દીધા અને કીધું કે તમે છે 6 સ્કંદ છે ભાગ પાડી લો અને 18,000 પોતાના શ્લોક છે એનું તમે પારાયણ કરી લો. 4 ભૂદેવોને સોંપી દીધું છે. કારણ કે કથા તો આપણે ક્યારેય
અમે પૂર્ણ કરી શકતા નથી. પણ આપણો મુખ્ય ધ્યેય શું છે? તો કે એ જે મૂળ પારાયણ છે એ મૂળ પારાયણ તો આપણું થવું જ જોઈએ કોઈ પણ સંજોગોમાં. એના માટે થઈને જ આપણે ભૂદેવોની વ્યવસ્થા કરેલી છે. ત્રણેયને 6 સ્કંદ આપી દીધા છે. 6 સ્કંદમાંથી તમારી રીતના તમારે 18,000 શ્લોક છે એનું પારાયણ છે પૂર્ણ કરી દેવાનું છે. હરિ અનંત હરિકથા અનંતા. એ પ્રેર પીડામાંથી મુક્ત કરવા માટે થઈ અને ભાગવત શાસ્ત્રની કથા કરી છે. સત્તાના શ્રવણથી તમામ પાપ છે ને પંપે છે. આવી કથા આવતી હોય ને એની અંદર છે ને પાપ ક્યારેય પ્રવેશ કરી શકે નહીં. એને ધ્રુજારી આવતી હોય છે. પાપનો સૌથી મોટો દુશ્મન કોણ? કથા. કથાની અંદર જાવ એટલે બધી વસ્તુ દૂર રહેવું પડે. એનું સ્થાન એને પ્રાપ્ત ના થાય. આપણને બેસવા માટે જગ્યા ના મળે તો એમ કથાની અંદર જ્યારે પરીક્ષિત જેવા જે શ્રોતાઓ આવતા હોય, પરીક્ષિતે જલ પાનનો ત્યાગ કરીને 7 દિવસ માટે એક જીતે કથાનું શ્રવણ કર્યું. એટલે તો બ્રહ્માજી વિચારમાં પડી ગયા કે 7 દિવસની કથાથી એ જીવની મુક્તિ કઈ રીતના થઈ ગઈ. એક જીતે કથા સાંભળી એટલા માટે 7 દિવસ કથાની પૂર્ણાહુતિ થતા ધુધુકારીના ભગવાનના પાર્ષદોને વંદન કરી એટલે પોતાના વિમાનની અંદર બેઠાડી છે. પાર્ષદો જ્યાં વિમાન લઈને જતા હતા ત્યાં વ્યાસપીઠ ઉપરથી ગોકર્ણ મહારાજ ભગવાનના પાર્ષદોને રોક્યા છે અને પૂછ્યું કે કથા તો અમે બતાવીએ સાહેબ, પણ તમે દેવતાઓના પાર્ષદો તરીકે લેવા માટે થઈને માત્ર ધુંધુકારીને જ શા માટે? ભગવાનના પાર્ષદોએ કીધું કે આટલા બધા શ્રોતાઓમાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જેને શ્રવણ કરેલું હોય ને એ છે ધુંધુકારી. ધુંધુકારીએ શ્રેષ્ઠ શ્રવણ કર્યું છે એટલા માટે થઈને દેવતાઓના પાર્ષદો છે એને લેવા માટે થઈને આવ્યા છે. ફરી પાછું બીજી કથાનું આયોજન કર્યું છે. ફરી પાછા બધા ગામના લોકોને નિમંત્રણ આપ્યું છે. બધાએ ધુંધુકારીની જેમ કથા સાંભળી અને બધા જીવાત્માઓને મુક્તિ પણ મળી છે. અને ધીમે ધીમે એક એક ભગવાનના પાર્ષદો આવતા ગયા છે અને એક એક જીવાત્માઓને ગમે તેવો પાપી પણ શ્રીમદ ભાગવત પ્રગટ કરે છે. શ્રીમદ ભાગવતને તાકાત છે. આ ભક્તિયુક્ત કથન કહ્યું. અંતિમ અધ્યાયમાં વિધિ કથન કહ્યું છે. 5 અધ્યાયની અંદર મહાત્મય બતાવવામાં આવ્યું છે. શુભ મુહૂર્તની અંદર વ્યાસજી પાસે કથાનું મુહૂર્ત લેવું જોઈએ. આમ તો કથાનો કોઈ મુહૂર્ત હોય નહીં. જે દિવસે કથા ન થાય ને એ મુહૂર્ત નથી. બાકી જેની કથા કરવી છે તે દિવસે મુહૂર્ત છે જ. કથા માટેનું કોઈ મુહૂર્ત નથી. શ્રેષ્ઠ મહિના બતાવવામાં આવેલા છે પણ સમય કોઈ બતાવવામાં આવેલો નથી. સમયની કોઈ પાબંદી નથી. તમારી ઈચ્છા થાય કે આજથી મારે કથા કરવી છે એ મુહૂર્ત. એના માટે મુહૂર્ત જોવું નથી આવતું. આ તો સત્સંગ છે. સત્સંગ માટે થઈ અને ક્યારેય મુહૂર્તની જરૂર પડે નહીં. હરિનું નામ લેવા માટે થઈ ગયા ને મુહૂર્તની જરૂર પડે. સારા મુહૂર્તની અંદર ભગવાનની આપણે કથા કરવી જોઈએ. બીજા ભાગની અંદર વક્તાના લક્ષણો બતાવવામાં આવ્યા છે. વિરક્તો વૈષ્ણવ વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિક્રો દ્રષ્ટાંત કુશલો ધીરા વક્તા વિરક્તો કૃષ્ણવો વિપ્રો
વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. વક્તા કેવો હોવો જોઈએ? તો કે વિરક્ત હોવો જોઈએ, આસક્ત ન હોવો જોઈએ. વૈષ્ણવો એટલે ભગવાન ખાલી વિષ્ણુનું ગાન કરતા હોય એને વૈષ્ણવ ના કહેવાય. વિરક્તો વૈષ્ણવો વિપ્રો. વૈષ્ણવ એટલે અહીંયા શું કીધું છે કે કોઈ પણ દેવતામાં મતભેદ ના કરતો હોય. શિવનું નામ લેવું હોય તો પણ લઈ શકે, વિષ્ણુનું નામ લેવું તો પણ લઈ શકે. એને વૈષ્ણવ કીધેલું છે. વિપ્રો તથા કરનાર બ્રાહ્મણ હોવું જોઈએ. દ્રષ્ટાંત કુશલો, કથામાં સારા એવા દ્રષ્ટાંત આપી શકતો હોવો જોઈએ, કુશળ હોવો જોઈએ. અતિ નિષ્પૃહ, કોઈ પણ જાતની એમને આશા ન હોય. કથા મંડપની અંદર કદાચ આવે અને કોઈને પગે લાગે, કથા પૂર્ણ કરીને જાય, કોઈને પગે લાગે ના લાગે, અને દક્ષિણા આપે ના આપે, એનાથી કઈ મતલબ નથી. એ ભગવાનનો ગુણવાદ કરવા આવ્યો છે, એ ગુણાનુવાદ કરે છે. એટલો નિષ્પૃહ હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. વેદ અને શાસ્ત્રને જાણનાર હોવું જોઈએ. આ વક્તાના લક્ષણ બતાવવામાં આવેલા છે. વિષ્ણુનો ભગત એ વૈષ્ણવ આપણે એવું સમજીએ. અમુક હવેલીનો ધર્મ પાડતા હોય ને વૈષ્ણવ હોય ને એ પછી એમ કે મારે શિવનું નામ ના લેવું. શિવ સિવાય વિષ્ણુ નથી ને વિષ્ણુ સિવાય શિવ નથી. આકાશાત પતિતં તોયમ યથા ગચ્છતિ સાદર સર્વદેવ નમસ્કારમ એષવં પ્રતિગચ્છતિ. ગમે એનું તમે નામ લ્યો, અંતે ક્યાં જાય છે? ભગવાન નારાયણના ચરણમાં જાય છે. જેમ નદીઓ બધી ભેગી થઈ અને અંતે સમુદ્રને મળે છે, એમ કોઈ પણ દેવનું તમે નામ લ્યો છો, અંતે તો હરિને જ પ્રાપ્ત થાય છે. આકાશાત પતિતં તોયમ યથા ગચ્છતિ સાદર સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. અંતે કેશવને જે પ્રાપ્ત થાય છે. એટલે જ આપણા નરસિંહ મહેતાએ કીધું છે ને, સાચો વૈષ્ણવ કોણ છે? સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. સકળ લોકમાં સૌને વૈષ્ણવજન કો તેને કહીએ જે પીડા પરાઈ જાણે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આવે.
ફક્ત નરસિંહ મહેતાએ સાચો વૈષ્ણવ નથી. 5 લક્ષણ છે એ ભક્તના બતાવવામાં આવેલા છે. એ જ રીતના શ્રોતાઓના પણ લક્ષણ બતાવવામાં આવ્યા છે. ધામ ક્રોધ મદમાનમ મત્સરમ લોભમેવ ચ દંભં મોહં તથા દ્વેષં દુર્લભં ચ તથા પ્રતિ તથા શ્રવણ દરમિયાન કામ ક્રોધ મદ માન મત્સર લોભ દંભ અહંકાર આ બધી વસ્તુઓને સૌ પ્રથમ પહેલા શ્રોતાઓએ ત્યાગ કરવો છે. યજમાન જે છે શ્રોતા એને ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસ એટલે એકદમ નજીક હરીની રહી અને સતત એ માટે સંકીર્તન કરવું એને ઉપવાસ કહેવામાં આવેલું છે. દૂધનો આહાર લેવો અને કથાનું શ્રવણ કરવું જોઈએ. એ ના થઈ શકે તો ફળ ખાય અને કથાનું શ્રવણ કરવું જોઈએ. એ પણ ના બની શકે એક ટાઈમ ફરાળ કરી અને કથાનું શ્રવણ કરવું જોઈએ. એ પણ ના બને તો 2 ટાઈમ કથા ફરાળ કરીને શ્રવણ કરવું. એ પણ જો ના શક્ય હોય તો જમીને પણ પ્રભુનું હરિભજન કરવું, કથા સાંભળવી ત્યાં સુધી આ ભાગવતની અંદર શીખવવામાં આવે છે. કથા તમે સાંભળો છો, તમારો આહાર છે. ત્યારે જ આપણે શાસ્ત્રી કથા કરતા હતા તો કીધું ને, અન્નનું બહુ મહત્વ બતાવવામાં આવેલું છે. જેનું તેનું, જેવું તેવું અને જ્યાં ત્યાં આ 3 જગ્યાએ અન્ન ના કહેવાય. અન્નનો મહિમા છે. આપણે યજ્ઞ કરતા હતા ત્યારે કીધું હતું ને, યજ્ઞના યજમાન છે ખબર હોય. મારા સંકલ્પ કરાવે. કયો સંકલ્પ હતો ભાઈ? શિવજીને આપણે અર્પણ કરવાનું હતું. આપણા ઘરની અંદર 4 પ્રકારના પાપ થતા હોય. એ પાપમાંથી મુક્ત થવા માટે થઈને આપણા ઘરની અંદર આપણે રોજ યજ્ઞ કરવો જોઈએ. સવારના ઉઠીને આપણે ઘરમાંથી ઝાડુ કાઢીએ એટલે જીવજંતુ મૃત્યુ પામે. પછી પાણી આરું સાફ કરીએ, પાણી કાઢીએ, એની અંદર નાના નાના જીવજંતુ મૃત્યુ પામે. હવે ફિલ્ટર આવી ગયું, ફિલ્ટરની અંદર મૃત્યુ પામે. પછી દરણો દળે, અનાજ દળે. પેલા હાથે ઘંટલાથી દળતા, હવે ચક્કી આવી ગઈ, એની અંદર મૃત્યુ થાય જીવજંતુઓનું. અને અંતે પેલા ચૂલા હતા અને હવે ગેસ આવી ગયા, એટલે હવે ઘરે ઘરે ગેસ થઈ ગયા. ચૂલા હતા ને ત્યાં સુધી આવીને બીમારી ના આવતી. એ ચૂલાની અંદર, અગ્નિની અંદર, છાણા લાકડાની અંદર જે બધા સૂક્ષ્મ જીવો મૃત્યુ પામે ને, આ બધી વસ્તુઓનો દોષ લાગતો હોય છે. એના માટે થઈને યજ્ઞ કરવું પડે. એ ચૂલાની અંદર જે પેલી રોટલી બનાવી ને આપણે ગાયને દેવી છે. છેલ્લી રોટલી દઈ કૂતરાને દેવી પડે. ગામની અંદર દેવ મંદિર હોય, તીર્થસ્થાન હોય, સાધુ સંતોને ભોજન કરાવી અને પછી આપણે ભોજન કરવું જોઈએ. આ બ્રહ્મયજ્ઞ આપણે રોજ કરવો જોઈએ.
ત્યારથી મનુષ્યનો જન્મ થાય પછી મૃત્યુ થાય ત્યાં તેની અંદર કેટલા સંસ્કાર હોય? 16 પ્રકારના સંસ્કાર બતાવવામાં આવેલા છે. એમાંથી આપણે જે વિવાહ સંસ્કાર કરીએ, લગ્ન કરીએ ને, એ લગ્ન પછીથી આ બધી વસ્તુઓ છે ને એ લાગુ પડે. આ પ્રાયશ્ચિત તમે જ્યાં સુધી ના કરો ને ત્યાં સુધી તમે અગ્નિની અંદર જે આહુતિ આપો ને યજ્ઞ કરવા માટે થઈને, કે અગ્નિનારાયણ ભગવાન છે ને એ આહુતિનો સ્વીકાર ના કરે. એટલે પેલી રોટલી જે આપણે કોને ખવડાવી? હવે અવારના ઘરવાળાને જવું હોય ઓફિસે એટલે પેલી એને ખવડાવી દઈએ એટલે એ બિચારો કઈ જેવો થઈ ગયો. પેલી રોટલી કોણ થાય? બોલાય અવાજ જ મળ્યો. પેલી રોટલી કોણ થાય? છેલ્લી રોટલી કોણ ખાઈ નો વર્તાવો? પેલી માં આવી ગયો, ઘરવાળા ખાઈને જાય, પણ છેલ્લી કોણ ખાઈ નો વર્તાવો. આ પ્રાયશ્ચિત આપણે જે યજ્ઞ કરીએ છીએ એના દ્વારાથી બે વસ્તુ થાય. એક આપણું અન્ન, એક આપણું ફળ એ બંને પવિત્ર બને છે. જ્યાં સુધી તમારું અન્ન શુદ્ધ ન હોય ને ત્યાં સુધી તમને મન ભીષ્મ પિતામહ બાણની સૈયા ઉપર સૂતા હતા ને ત્યારે દ્રૌપદીજી એ બધાને ભીષ્મ પિતામહ બધાને છેલ્લે બધાને જ્ઞાન આપે છે. આનું આમ કરવું, આનું આમ કરવું, આનું આમ કરવું. દ્રૌપદીની સામે ખૂણામાં ઉભા હસે છે. પાંડવો કહે છે ઘણો પ્રસંગ આવે છે અને તમે હસો છો આપણા માટે સારું ના કહેવાય. ભીષ્મ પિતામહ દ્રૌપદીને બોલાવે છે, એ નજીક આવો. શા માટે હસો છો? દ્રૌપદી કહે છે કે તમે અત્યારના જે બધું જ્ઞાન અમને આપો છો, આ તમારા દીકરાઓને બધું આપો છો, કુટુંબને આ બધું જ્ઞાન આપો છો, પણ જે સમયે મારું ચિરહરણ થતું હતું ત્યારે તમે સામે બેઠા હતા, ત્યારે તમારા બધા ઉપદેશ હતા એ બધા ક્યાં ગયા હતા? ભીષ્મ પિતામહ કહે છે ના સાચી વાત છે દીકરા તારી, પણ ત્યારે છે મારા પેટની અંદર કૌરવ મોહ હતું, અનિતિ મોહ હતો. આ અર્જુનના એક એક બાણથી વિંધીને મારું આખું શરીર વિંધાઈ ગયું છે ને એમાંથી એક એક અન્નનો ટુકડો છે ને એ રક્તમાં પ્રવાહિત થઈ ગયું છે. આજે એનું મન બધું નીકળી ગયું છે ને એટલે મને આ વિચાર આવ્યો છે. જોવાનો મતલબ છે તમે એવો અન્ન ખાવ છો, જેના હાથનો ખાવ છો, એ બહુ મહત્વનું બતાવવામાં આવ્યું છે. જેનું તેનું જ્યાં ત્યાં અને જેવું તેવું કંઈક તેનું ખાવું જોઈએ. એનો પ્રભાવ સીધો જ આપણા મન ઉપર આવે છે. પછી આપણે કહે ને આપણે જેવું હોય ને એવું આપણું મન. આ બધી વસ્તુઓને દૂર કરી અને બે ટાઈમ પણ આપણે ખાઈ અને ભગવાનની કથામાં આપણે શ્રવણ કરવું જોઈએ. પવિત્રતાનું આપણે ધ્યાન રાખવું જોઈએ. બની શકે તો 7 દિવસ માટે થઈ અને ભૂમિશયન કરવું જોઈએ. પૃથ્વી ઉપર આપણે સૂવું જોઈએ. ના સૂઈ શકતા હોય તો પરાણે આપણે સૂવાની જરૂર છે. આ બધા લક્ષણો બતાવવામાં આવેલા છે. અંતમાં જ્યારે શુક્રાચાર્ય વધાર્યા છે સૌ સુખદેવજી મહારાજને કહ્યું આપ હવે અમને અમૃત વચન કહો. સુખદેવજી થોડા વચન અમૃત કહ્યા. તેમણે કહ્યું શ્રીમદ ભાગવત એ પુરાણોમાં વિલક્ષણ છે, પરમહંસોની સંહિતા છે,
જ્ઞાન ભક્તિ કર્મ અને વૈરાગ્યનું એમાં નિરૂપણ છે. સાંભળતા વાંચતા વિચારતા અને આચરતા એ જીવનમાંથી અત્યંત આગળ છે. શ્રીમદ્ભાગવતં પુરાણતિલકં યદ વૈષ્ણવારાધનં યસ્મિन् પરમહંસસ્યૈવ કમलं જ્ઞાનપરં ગીયતે. સૂત્રાચાર્ય તમામ હાજર રહેલા વૈષ્ણવોને નિવેદન કર્યું છે. કરી ચાય આરતી માટે આગળ પધારી સાથે દેવાંશુબેન हमारा पयामे बोलिए श्रीमद् भागवत भगवान की जय. नैवेद्यम निवेदयामि. ओम नमो भगवते वासुदेवाय नमः. मुदानाय स्वाहा मुदानाय स्वाहा ओम समानाय स्वाहा. अग्नि कपूरे करूँ आरती स्वीकारो नंदलाल रे. ओम देवनी नंदन दर्शन आपो. कपूरे करूँ आरती स्वीकारजो नंदलाल रे. को सजग दिया को हे हरदीन दयाल रे. अगन कपूरे करूं पति जगदीश उदारो वंदन वारंवार रे. अगन कपूरे करूं आरती स्वीकारवती नंदन दर्शन देव. मुख पर मोरनी बाल આપી દઈએ સ્ત્રી દેવાનામ અભિવંદનામ.